નમસ્તે નવસારીનો ઐતિહાસિક બ્રિજ વિક્ટોરિયા ડિસ્પેન્સરી જ્યારે પહેલી હોસ્પિટલ બાંધવામાં આવી કાલિયાવાડીની ખાડી પર, ત્યારે કલેક્ટર ઓફિસની બાજુમાં શંખેશ્વર પાર્ક અને શિવાની પાર્કની બાજુમાંથી જે ખાડી વહેતી ત્યાં કોઈ પુલ હતો નહીં. આથી જમશેદજીના પત્ની ધર્મપત્ની આવાબાઈએ 18,874 રૂપિયા અને સરકારે 2,500 રૂપિયા અંદર ઉમેરીને લગભગ 22-23 હજારને ખર્ચે સર જે બ્રિજ બનાવવામાં આવેલો હતો. આ કાળા પથ્થરનો કાળમીંડ પથ્થરનો મજબૂત બનેલો બ્રિજ, એને કાળો પુલ પણ કહેવામાં આવતો હતો. આ પુલને 1983-87માં સ્થપતિ ઇન્ડિયાએ ફરીથી ડિઝાઇન કરીને બનાવ્યો હતો, પરંતુ બાંધકામમાં કોઈ કચાશ રહી જતા ફરીથી કલેક્ટર ઓફિસ કાલિયાવાડી ગ્રીડ આવતા જતા માણસોને, વ્યક્તિઓને, જાનમાલને નુકસાન ન થાય એ માટે પ્રજાવત્સલ ઉતાવળા અધિકારીઓ કલેક્ટર અગ્રે, પુષ્પલતા ડીડીઓ અને કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, નવા આયુક્ત, એમણે હોંશે કોઈ પણ પરવાનગી લેવાની ન હોવાથી રાતોરાત કોઈ પણ જાહેરનામા વગર આ પુલને બંધ કરી દીધો. 3 માસ થવાના છે, પણ કુલે અમને એવું લાગે છે કે આ 5 માસ થયે. તમે તસવીરમાં જોઈ શકો છો કે કાળું પાણી જઈ રહ્યું છે, કોયલી ખાડી જેવું છે, ઉધના આગળ છે એવું. તો એને પણ શંખેશ્વર કોમ્પ્લેક્સથી 1 કિલોમીટર દશેરા ટેકરી સુધી અને દશેરા ટેકરીથી કલેક્ટરની ઓફિસના નાકે કાછવાડી સુધી માત્ર બ્રિજ નહીં પણ ડ્રેઇન સ્લેબ પણ બનવામાં આવે તો ભવિષ્યમાં લોકો ત્યાં પાર્કિંગ પણ કરી શકે, સલામતી પણ રહી અને પ્રદૂષણ પણ ન થાય. આ બ્રિજ બનાવતા હજુ પણ 2 થી 4 મહિના જશે અને આ બ્રિજને ફરીથી સર જે બ્રિજ, જે અસલ દાતા છે, જે પારસી દાતા છે, સખાવતી દાતા છે, આંતર દાતા છે, તેનું નામ જળવાવું જોઈએ. આજે હાલ કાલિયાવાડીના બ્રિજનું જે કામ ચાલી રહ્યું છે, બ્રિજ બનાવવાનું, તો એની સાથે સાથે જે આ જે નવસારી શહેરમાંથી પાસ થતી જે ખાડી છે, કોયલી ખાડી, એ ખાડીના કારણે ઘણા બધા મચ્છરોનો ત્રાસ છે, રોગચાળો ફેલાય છે, આજુબાજુમાં રહેતા લોકો પણ એનાથી પરેશાન છે. તો ખાસ કરીને જે વિદ્યાકુંજથી જે આ ખાડી છે, જે આખું બોક્સ ગટર બનાવવામાં આવી રહ્યું છે, તો એની સાથે સાથે જો કાલિયાવાડીની બાજુમાં, જે કલેક્ટર કચેરીની બાજુમાં જે આ કોયલી ખાડી છે, એ ખાડીની ઉપર બી જો હેવી ડ્રેનેજ સ્લેબ બનાવવામાં આવે તો જે કે ભારી વિકલ્પ છે કે જે ભારી વાહનો છે તો એના ઉપર પાર્ક કરી શકે કે એના ઉપરથી પાસ થઈ શકે. ને આ ખાડી જો બંધ કરવામાં આવે તો જે કચેરી છે, કચેરીમાં જે લોકો છે તે પણ આ મચ્છરના કારણે હેરાન છે, કેમ કે આજુબાજુમાં લોકો, હજારો લોકો રોજિંદા આવતા હોય કચેરીની બાજુમાં આટલી જે ગંદકી છે એ ગંદકી મુક્ત થઈ જાય અને જે આખો જે વિસ્તાર છે તે સારો થાય, એનો સદુપયોગ થાય, કે જે ખાડી છે, ખાડીની આજુબાજુના જે રહેણાંક વિસ્તાર છે, રહેણાંકના જે છે લોકો છે તે આ મચ્છરથી મુક્તિ પ્રાપ્ત કરે. એટલે કે જે આ તંત્ર જે બ્રિજ બનાવે છે તે સારું બાબત છે. એની સાથે સાથે જો આ હેવી ડ્રેનેજ સ્લેબ બનાવવામાં આવે તો તેના કારણે આ જગ્યાનો સદુપયોગ થાય ને આ જે કોયલી ખાડી છે તે આ ગંદકીથી પણ મુક્તિ થાય. જી.